મોર્નિંગ. વેલકમ બેક વિથ મમ્મા એન્ડ ડોટર્સ કિચન. આજે દહીં બનાવી રહી છું. સવારમાં દહીં ફિનિશ થઈ ગયું છે એકચ્યુઅલી આજે ઘરે, તો દહીં જમાઈ રહી છું. એની માટે સ્પેશિયલી 1 લીટર દૂધ લીધું છે મેં કાલે, તો આજે દહીં જમાવું છું એનું. તો તમને બતાવું કે કઈ રીતે હું દહીં જમાવું છું. પણ એ પહેલાં તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. તો ચલો દહીં બનાવવાની શરૂઆત કરીએ. જુઓ, દહીં બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં મેં દૂધ લીધું છે અને એને ગરમ કરવા મૂકી દીધું છે. દૂધ ગરમ થવા માંડ્યું છે. હવે આ દૂધમાં 2-3 ઉબાલ આવે એટલું આ દૂધને ઉકાળવાનું છે. જો દૂધ ધીમે ધીમે ઉભરાવા માંડ્યું છે એટલે ગેસની ફ્લેમ થોડી લો કરી દઈશું. આ ટાઈપ ચમચાની મદદથી થોડું હલાવતા જઈને એને ઉકાળવાનું છે આપણે. જોઈ શકો છો ઉકળી રહ્યું છે દૂધ. બબલ્સ દેખાતા હશે તમને. જોઈ શકો છો દૂધ પરફેક્ટ ઉકળી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. દૂધ નીચે ઉતારી લીધું છે. હવે દૂધ થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું. જુઓ, એક વાસણમાં હું એ પહેલેથી દહીંને થોડું આમ લિક્વિડ જેવું કરી અને લઈ લીધું છે. આ સ્ટેજ ઉપર તમારે ધ્યાન એ રાખવાનું કે દહીં ફ્રીજમાં મૂકેલું ના હોવું જોઈએ. દહીં નોર્મલ આપણું રૂમ ટેમ્પરેચર જે હોય એ ટેમ્પરેચરમાં દહીં હોવું જોઈએ. દૂધ જલ્દીથી ઠંડુ થઈ જાય એ માટે મેં અહીંયા એક વાસણમાં પાણી લઈ અને દૂધનું જે વાસણ છે એ એમાં મૂકી દીધું છે. જુઓ, વરાળ નીકળી રહી છે. થોડી વારમાં આપણું દૂધ ઠંડુ થઈ જશે. હવે આ વાસણ છે ને થોડું પકડાય એવું થઈ ગયું છે. દૂધ ગરમ જ છે પણ તમે પકડી શકો એટલું ગરમ છે. જોઈ શકો છો મેં પકડ્યું છે પણ પકડી શકાય છે. આ રીતનું એક બીજું વાસણ લેવાનું છે અને હવે આ દૂધ આમાં આ રીતે દૂધ ઉછાળવાનું છે આપણે એક વાસણમાંથી બીજા વાસણમાં. જો દૂધ ગરમ જ છે થોડું થોડું, ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે. વાસણમાંથી જોઈ શકો છો તમે ફેન જેવું વળી રહ્યું છે ઉપર. ફરીથી પછી આપણે થોડી વાર એને ઉછેડીશું. જુઓ, હવે આ દૂધમાં તમે આંગળી નાખો ને, તમારી આંગળી આસાનીથી એની ગરમાહટ સહન કરી શકે છે. તો બસ આટલું ગરમ રહે ને ત્યારે આ દૂધને આપણે જે દહીં મિક્સ કર્યું છે આપણે દહીંવાળા વાસણમાં ઉમેરી દઈશું.
જે વાસણમાં આપણે દહીંને ફાટીને રાખ્યું હતું એ જ વાસણમાં હું આ બધું દૂધ એડ કરી દીધું છે. જુઓ, બધું જ દૂધ એ વાસણમાં મેં એડ કરી દીધું છે. હવે આને ઢાંકી અને 6 થી 7 કલાક માટે આપણે એક જગ્યાએ મૂકી દઈશું. જુઓ, 6 થી 7 કલાક થઈ ગયા છે અને દહીં જામી ગયું છે, રેડી છે. હવે આને આપણે ફ્રીજમાં થોડીવાર સેટ થવા માટે મૂકી દઈશું અને આફ્ટર ધેટ હું ફ્રીજમાંથી બહાર કાઢીને તમને બતાવીશ કે દહીં કેવું બન્યું છે. બે 3 કલાક પછી ફ્રીજમાંથી દહીં બહાર કાઢી લીધું છે. પરફેક્ટ સેટ થઈ ગયું છે, જોઈ શકો છો. જુઓ, એકદમ આમ સરસ જામી ગયું છે દહીં. અને આ દહીં તમે જે મસ્તી દહીં લાવો છો ને બહારથી બજારમાંથી, સેમ એવું બન્યું છે, જોઈ શકો છો. હું એક બાઉલમાં કાઢીને બતાવું. જુઓ, બિલકુલ એનું પાણી અલગ નથી પડતું. એકદમ બજારમાં મળે ને એવું ચોસલાવાળું દહીં બન્યું છે. અને આ દહીં તમે જે મસ્તી દહીં ખાઓ છો ને એવું જ લાગે છે. જુઓ, બાઉલમાં કાઢ્યું ને તો પણ આમ અલગ નથી થતું અને આ દહીંમાંથી પાણી પણ વધારે છૂટું નથી પડતું. આ રીતથી જો તમે દહીં જમાવશો, જે દૂધ ઉછાળીને મેં જમાવ્યું છે દહીં, તો એ રીતે તમે દહીં જમાવશો ને તો બિલકુલ પાણી અલગ નહીં પડે દહીંમાંથી. તો આ રીતથી તમે દહીં જરૂર બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે દહીં કઈ રીતે બનાવો છો.